હેલો સ્ટુડન્ટ, હવે જો ધોરણ 5 ની અંદર આપણે ચોથું ચેપ્ટર જોતા હતા ભાગ અને પૂર્ણ. તો એની અંદર સ્વાધ્યાયપોથી આપણે સોલ્વ કરાવતા હતા. સ્વાધ્યાયપોથીની અંદર દાખલા નંબર 13 એની અંદર અલગ અલગ ભાગ આપણને આપેલો તો મિશ્ર પૂર્ણાંક હતો, બરાબર. તો મિશ્ર પૂર્ણાંકને આપણે અશુદ્ધમાં કેવી રીતે રૂપાંતર કરવાનું એ પણ મેં તમને શીખવાડ્યું, તો ધ્યાન રાખજો. ફરી એકવાર તમે એને જોઈ લો. એક વખત અહીંયા આપણને 3 આપ્યા છે, અહીંયા 2 આપ્યા છે, અહીંયા 5 આપ્યા છે. આવી સંખ્યા આપે તો 5 અને 3 નો ગુણાકાર કરો તો 5 × 15 અને પ્લસ અહીંયા છે જે સંખ્યા આપણને આપી છે 2 બરાબર 17. તો ઉપર 17 આવી જશે, નીચે 5 ના 5. તો આ રીતે આપણે રૂપાંતર કરી. આ લખવાની જરૂર નથી, આ તમે સમજાવવા માટે તમને લખીને બતાવ્યું કે આ રીતે કરો. 5 × 15 ને 2 17 ના છેદમાં 5. તો આ રીતે આપણે એની અંદર મિશ્ર પૂર્ણાંકની અંદર આપણે રૂપાંતર કરી શકાય છે. જે સંખ્યા આપણને આપી છે તેની અંદર આપણે જોઈ શકીએ કે કેવી રીતે એને કરી શકાય છે. હવે જો અહીંયા દાખલા નંબર 14 આપણને આપ્યો છે, તો 14 ની અંદર આપણે જોવાનું છે કે કેવી રીતે આપણે એને લખી શકીએ અને કેવી રીતે આપણે એને કરી શકીએ છે. તો 14મા નંબરના દાખલાની અંદર આપણે જોઈએ તો પહેલો દાખલો આપણને આપેલો છે. તો એની અંદર જોઈશું કે સોનલે ઘરેથી શાળાએ પહોંચતા 1.1/2 કિલોમીટર અંતર કાપવું પડે છે. તેને શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા માટે કેટલું અંતર કાપવું પડે છે, બરાબર. તો સોનલને અહીંયા આપણને કીધું કે એ જે આપણને માપ આપ્યું છે કે સોનલને ઘરેથી શાળાએ પહોંચતા કાપવું પડતું અંતર 1.1/2. ઘરેથી શાળાનું અંતર 1.1/2 કિલોમીટર. હવે આને આપણે રૂપાંતર કરીએ તો કેટલું થશે? તો 2 × 2 = 3. 3/2 કિલોમીટર. કેટલું થશે? 3/2 કિલોમીટર અંતર થશે. પછી ત્યાંથી ઘરે પાછા માટે કેટલું અંતર કાપવું? તો શાળાએ જવા અને ત્યાંથી ઘરે પાછા આવવા. તો બે વસ્તુ છે. તો આ ખાલી જવાનું અંતર છે, તો એને ફરીવાર પાછા આવે છે, તો 2 વડે આપણે એને ગુણાકાર કરવો પડશે. તો અહીંયા આપણે લખીએ કે જવા અને આવવા માટેનું કુલ અંતર. તો કુલ અંતર કેટલું છે? 3/2 અને 2 વખત કરીશું. 2 વખત એ જાય છે ને આવ્યો છે, એટલે ટોટલ એને 2 વખત આપણે આપેલું છે. તો 2 નીકળી જશે. તો અહીંયા શું હશે? 3 કિલોમીટર. કેટલું હશે? 3 કિલોમીટર અંતર એને ઘરેથી, બરાબર. ઘરેથી શાળાએ જાય, શાળાથી ઘરે આવે તો 3 કિલોમીટર અંતર કાપવું પડશે. એની અંદર આવવા જવાનો જે સમય છે એ સમય આપણે એની અંદર લખી દીધો કે એ સમયથી એને આવવા જવાના સમયની અંદર એને ફાળવી શકાય છે. તો એ જે સમય છે એનાથી આપણને ખબર પડી જશે. ભાવનાએ ₹8.50 ના એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું. તેની દુકાનદારને ₹10 આપ્યા, તો દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા, તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? હવે જો તો એની અંદર આપણે લેવાનું છે કે 50 પૈસાના સિક્કા. તો પહેલી વસ્તુ તો ભાવનાએ 8.50 માં એક પેન્સિલ અને એક રબર ખરીદ્યું, એટલે બંનેની કિંમત એની એટલીની અંદર એને ખરીદ્યું છે. એને ₹10 આપ્યા, દુકાનદારને કેટલા આપ્યા? ₹10 એને આપેલા છે. તો ભાવનાની ખરીદી, તો અહીંયા આપણે ભાવનાની ખરીદી લખીએ. ભાવનાની ખરીદી બરાબર ₹8.50, બરાબર. અને ભાવનાએ આપેલા રૂપિયા, ભાવનાએ આપેલ રૂપિયા બરાબર 10. એની દુકાનદારે કેટલા? ₹10 આપેલા છે. હવે એને આપણે શું કરવાનું છે કે ₹10 માંથી એને માઈનસ કરવાના છે. તો અહીંયા આપણે એ રીતે કીધું કે સિક્કા અને દુકાનદાર, તો દુકાનદારે 50 પૈસાના, તો એને પાછા આપેલા પૈસા, તો દુકાનદારે પાછા આપેલ પૈસા એના, તો જે પાછા આપેલ પૈસા છે અહીંયા લખીએ દુકાનદારે પાછા આપેલ રૂપિયા બરાબર, તો શું આવશે? 10 - 8.50, 10 - 8.50.
50. હવે 10 માંથી 8.50 માઈનસ કરો તો ધ્યાન રાખજો માઈનસ કેવી રીતે થાય, અહીંયા 10 અને 8 અહીંયા 0 ની નીચે આવે પછી પોઈન્ટ અને અહીંયા 50. ધ્યાન રાખજો આ રીતે અહીંયા 0 0 અહીંયા 1 0 આ રીતે એને કમ્પ્લીટ કરેલું હશે તો જ એને સાચો ગણાશે. તો સાચો ગણવા માટે આપણે જે આપ્યું છે એ પ્રમાણે આપણે એને લખી શકાય છે. એમાં જોવાનું કે કેવી રીતે આપણે એને લખી શકીએ છીએ કે એની અંદર આપણને સંખ્યાની અંદર ખબર પડી જશે. તો આપણે ધ્યાન રાખવાનું છે 8 ની 0 ની નીચે, જો 8 ને 1 ની નીચે મૂકીએ તો જવાબ ખોટો થઈ જશે. હવે અહીંયા 0, હવે આપણે એને માઈનસ કરીએ છીએ તો ભાગ ન ચાલે તો અહીંયાથી 10 કો લીધો, અહીંયા 9 અને અહીંયા 10. 10 માંથી 5 જાય તો 5 પોઈન્ટ, 9 માંથી 8 જાય તો 1 અને અહીંયા 0. તો બરાબર 1.50 રૂપિયા. કેટલા આવશે? 1.50 રૂપિયા. આટલા રૂપિયા દુકાનદાર એને પાછા આપે છે. હવે પાછા આપવામાં શું કર્યું એને? તો એને 50 પૈસા, તો દુકાનદારે 50 પૈસાના સિક્કા પાછા આપ્યા તો તેને કેટલા સિક્કા પાછા મળ્યા હશે? તો 50 પૈસાનો એક સિક્કો, અહીંયા આપણે 1 રૂપિયો એટલે 2 થશે, 50 પૈસાના 2 સિક્કા થશે. તો 1.50 એટલે 1.50 ની અંદર આપણે જે આપેલી છે સંખ્યા, બરાબર. તો આને આપણે જે સંખ્યા લખી છે એને આધારે આપણે 50 પૈસાના જે સિક્કા આપ્યા છે એ સિક્કા એની અંદર લખવા પડશે. તો સિક્કા લખીએ છે તેની અંદર આપણે ખબર પડી જાય છે કે એની અંદરથી તો જો તો 50 પૈસાના સિક્કા, તો 50 પૈસાના સિક્કા કેટલા જોશે? તો 1 રૂપિયો એટલે 2 અને 50 એટલે 3 આપ્યા. કેટલા આપ્યા? 50 પૈસાના 3 સિક્કા અહીં આપેલા છે. એના પરથી આપણે ખબર હોય કે એ સિક્કા કેટલા થશે અને એ સિક્કાની અંદર આપણને કેટલા મળે. તો 50 પૈસાના 2 રૂપિયા મને પાછો આપ્યો તો 50 પૈસાના 3 સિક્કા એને આપેલા હશે. પછી જો ત્રીજા નંબરનો દાખલો છે. અમદાવાદ રેલવે સ્ટેશનની જાહેરાત થઈ કે ઓખા કોર્નાપુર એક્સપ્રેસ અડધો કલાક મોડી આવશે. જો આ રેલગાડીનો આવવાનો સાચો સમય 1:15 વાગ્યાનો હોય, કેટલા વાગ્યાનો હોય? 1:15 વાગ્યાનો હોય તો તે રેલવે સ્ટેશને કેટલા વાગે આવશે? બરાબર. હવે જે એક્સપ્રેસ ટ્રેન છે એ એક્સપ્રેસ ટ્રેન એ અડધો કલાક મોડી આવવાની છે. તો એની અંદર આપણે જો ત્રીજા નંબરનો દાખલો છે એની અંદર, તો એનીથી આપણને ખબર પડે કે રેલવે સ્ટેશનની અંદર અડધો કલાક લેટ આવવાની છે. એ આવવાનો સમય ને, તો આવવાનો સમય, તો ટ્રેનને આવવાનો સમય અહીંયા લખીએ. ટ્રેનને આવવાનો સમય તો 1:15 વાગે, તો 1:15 એટલે શું? 12:45. કેટલા? 12:45 વાગે તે આવે. 12:45 વાગે એ ટ્રેન આવવાની છે. હવે ટ્રેન કેટલું લેટ છે? તો ટ્રેન અડધો કલાક લેટ છે. કેટલા છે? અડધો કલાક લેટ. જો આ રેલગાડીનો આવવાનો સાચો સમય 1/2 કલાકનો, અડધો કલાક મોડી આવવાની છે. તો ટ્રેન અડધો કલાક મોડી આવશે. તો અડધો કલાક મોડી આવશે એટલે શું? 30 મિનિટ. તો 30 મિનિટ એ લેટ આવશે. લેટ આવશે એટલે આ સમયની અંદર એક પ્લસ થશે. એ જેટલો સમય છે એની અંદર આપણને તો 45 12 અને 45 નો સમય છે, એને લેટ આવવાનો સમય આપણને કીધો અડધો કલાક. એટલે 1/2 થાય. 1 કલાકનો 2 ભાગ કરી 1/2. તો 1/2 ને આધારે અડધો કલાકને આપણે 30 મિનિટ લખવું હોય તો આપણે આ રીતે પણ લખી શકીએ. 1/2 કલાક જે લેટ મોડી આવવાની છે તે મોડી આવવાનો સમય 1/2 કલાક છે. તો અહીંયા જે સમય આપણને આપ્યો છે કે 12:45 નો સમય આપ્યો છે. તો 12 કલાક અને 45 મિનિટનો સમય છે. એની અંદર આ પ્લસ કરી દઈએ આપણે, તો અડધો કલાક પ્લસ કરીએ તો 12:45 માં અડધો કલાક 30 મિનિટ પ્લસ કરી આપણે તો 1:15 નો સમય થશે. તો માટે ટ્રેન
સ્ટેશન પર 1:15 વાગે આવશે. કેટલા વાગે આવશે? 1:15 વાગે આવશે. એટલે 1:15 આવશે. ટ્રેન કેટલા વાગે આવશે? 1:15 આવશે. બરાબર. લખી દો આટલું તમે, પછી આગળ તમને શીખવાડું. હવે જો આગળ એની અંદર જોઈએ એટલે ત્રીજાનો એ જોઈએ આપણે, જે દાખલા નંબર છે એ દાખલા નંબર થી આપણે જોઈએ કે ત્રીજાનો એ આપણે આપેલો છે. તો એની અંદર જોઈએ આપણે કે ધારા આ સ્ટેશનથી 4:1/3 કલાક પછી સુરત સ્ટેશને ઉતરશે. તો તેની કેટલા વાગે ત્યાં ઉતરશે? બરાબર. તો સુરત આ ધારા છે આ સ્ટેશનથી, બરાબર. તો જે સ્ટેશન હતું, બરાબર, એ સ્ટેશનથી એ જે સમયમાં ઉતરે છે એ કેટલા સમય ત્યાં ઉતરશે? તો ટ્રેન સ્ટેશન પર કેટલા વાગે આવી? 1:15 આવી. કેટલા વાગે? 1:15 આવી. હવે ટ્રેન સ્ટેશન પર આવવાનો સમય આપણે અહીંયા લખી દઈએ. અમદાવાદ સ્ટેશન, બરાબર. અમદાવાદ સ્ટેશન પર, તો જે અમદાવાદ સ્ટેશન છે, બરાબર, તો અમદાવાદ સ્ટેશન પર અહીંયા આપણે અમદાવાદ સ્ટેશન પર ટ્રેનનો સમય કેટલા વાગ્યાનો છે? 1:15 બરાબર. હવે સુરત કઈ જગ્યાએ? સુરત પહોંચતા લાગતો સમય તો કેટલો છે? 4:1/2 કલાક છે. તો એ જે સમય છે એ સમયને આપણે એને પ્લસ કરવો પડશે. હવે આ કલાકને છે તો આપણે આ સમય જોડે એને મિલાવવો પડે. તો અહીંયાથી આપણે 1 કલાક 1 વાગે અને અહીંયા આપણે શું કરીશું? 4 કલાક. આ 4 કલાક થઈ ગયું પ્લસ 1/2 મિનિટ છે ગુણ્યા 60 કરો. 60 કેમ કરવી પડશે? તો એ ખબર છે આપણને 1 કલાક બરાબર કેટલી થાય? 60 મિનિટ. આ એકમથી આપણે જોવાનું છે. તો ગુણ્યા 60 કર્યા તો અહીંયા શું ઉડી જશે? તો અહીંયાથી તો એ મિનિટ આવી ગઈ. તો અહીંયા આપણને કેટલું મળ્યું? 4 કલાક 30 મિનિટ, બરાબર. એનો મતલબ શું થાય? 4 અને પછી 30 બરાબર. તો 4:30 છે ત્યાં ક્યાં 4:30 કલાક એને પહોંચતા સમય થશે. હવે આપણને શું કીધું કે કેટલા વાગે ઉતરશે? તો સુરતમાં
હવે ઉતરવાનો સમય છે તો કયો સમય છે? 1.15 પ્લસ 4.30 એટલે 4 ને આપણે સરવાળો કરીએ તો ડાયરેક્ટ સાદો સરવાળો કરી દઈએ 115 430 તો 5 4 અને 5 બરાબર તો પોઈન્ટ વચ્ચે મૂકી દે તો 5 પછી જેમ 45 કલાક એટલે 5 ભાગ્યા અને 45 મિનિટે એટલે 5:06 ત્યાં ક્યાં ઉતરશે? સુરત શહેરની અંદર ઉતરે છે બરાબર તો આ રીતે આનું આપણે જે પણ જેટલા વાગે ઉતરે છે કયો સમય કેવી રીતે આપણને આપ્યો છે તો આપણે આ મિશ્ર પૂર્ણાંક આપ્યો તો આપણે કલાક અને મિનિટની અંદર એનું રૂપાંતર કર્યું તો રૂપાંતર કેવી રીતે થાય એ દરેક વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. શિલ્પાએ આ સ્ટેશનથી પનવેલ પહોંચવા 9:30 કલાક 9:30 કલાક લાગે છે તો કેટલા વાગે ત્યાં પહોંચશે બરાબર. હવે જો તો એ જે આપણને આપે છે 9:30 કલાક તો સુરતની અંદર તો શિલ્પાને આ રેલવે ગાડીથી પવને એટલે અમદાવાદ રેલવે સ્ટેશન અમદાવાદ રેલવે સ્ટેશન છે એ અમદાવાદ રેલવે સ્ટેશનનો સમય 1:15 ની અંદર આપી દો. અમદાવાદ સ્ટેશન પર ટ્રેનનો સમય તો એ સમય આપણને 1:15 નો છે આપણને 1:15 ત્યાં સમય એનો મળી જશે બરાબર. હવે જો તો એની અંદર પણ એ જ વસ્તુ છે અમદાવાદ સ્ટેશન પર ટ્રેનનો સમય એ પણ કેટલો છે 1.15 વાગે બરાબર તો 1.15 એટલે 1:15 નો સમય છે. હવે એને પહોંચતા પનવેલ પહોંચતા લાગતો સમય તો પનવેલ પહોંચતા લાગતો સમય કેટલો છે તો અહીંયા આપણને આપ્યું છે 9:30 કલાક 9:30 કલાક એટલે શું થાય 9/2 કલાક આ રીતે પણ 9:30 ને આપણે આ રીતે લખી શકીએ તો કલાક આ તો 9 કલાક તો પૂરા છે અને અહીંયાથી આપણે આપ્યું છે 1/2 એટલે 1 કલાકનો અડધો ભાગ એટલે 30 મિનિટ થવાની છે. આને પણ આપણે રૂપાંતર કરીએ તો 9 કલાક બરાબર તો 9 કલાકનો સમય છે બરાબર અને આપણને પ્લસ 1/2 આપણને આપેલું છે તો 1/2 ગુણ્યા 60 અહીંયા પણ કરવું પડશે તો અહીંયા પણ 30 આવે છે તો 30 મિનિટ તો 9 કલાક 30 બરાબર 9 પછી જેમ 30 બરાબર. હવે એને પહોંચવાનું ક્યાં છે તો એને લાગતું ઉતરવાનું ક્યાં પહોંચવાનું અથવા ઉતરવાનો સમય બરાબર તો ઉતરવાનો સમય તો ટ્રેન ક્યાં 1:15 ઉપડી હતી પ્લસ એને સમય લાગ્યો છે 9:30 નો બરાબર તો 1:15 અને 9:30 નો આપણે સરવાળો કરીએ પણ સાદો સરવાળો જ કરી દેવાનો છે 15 અને 930 5 4 અને 10 તો શું આવે 10:45 કલાક કેટલા 10:45 કલાક એટલે 10:45 એ ત્યાં પરનામ છે એ જે છે બરાબર ત્યાં એ પહોંચે છે. આ રીતે આપણે એને ગણતરી કરવાની છે કે જે સમય આપણને આ જે પ્રમાણે આપ્યો છે એ પ્રમાણે જોવાનું અને પછી એને જોવાનું કે કેટલા સમયની અંદર ત્યાં કેટલા વાગે ત્યાં પહોંચે છે અને એને કેટલો સમય ત્યાં લાગે છે. તો આ રીતે આપણે એના સમયને દર્શાવી શકાય બરાબર. તો અહીંયા આપણે જો ચેપ્ટર 4 જે છે ભાગ અને પૂર્ણ અહીંયા આપણે પૂરું થાય છે કે એની અંદર જે આપણે આપેલું છે એની અંદરથી આપણને ખબર પડે કે એને કેવી રીતે આપણે કરી શકીએ છીએ અને એ જે ભાગ આપણને આપેલો છે એમાં પણ એ પણ આપણને ત્યાં પણ ખબર પડી જશે. તો એની અંદરથી આપણે એને જોવાનું કે કેવી રીતે આપણે એને કરી શકીએ છીએ તો એના આપણને ખબર પડશે કે ચલો આને આપણે આ રીતે ભાગ પાડ્યા છે આ રીતે આપણે એને દર્શાવી શકાય છે. આટલું લખી દો પછી આગળ તમને શીખવાડું.
તો આ ભાગ આપણને જે આપેલા છે એ ભાગની અંદર જે જોવાનું કે જેની અંદર જે આપણને આપેલા હોય તો એનો સમય દરેક વસ્તુને ધ્યાનમાં એકમો તમારે યાદ રાખવાનું 1 કલાક બરાબર 60 મિનિટ તેનું રૂપાંતર કરવાનું કેવી રીતે આપણે રૂપાંતર કરી શકીએ છીએ એના જે સમય છે એ સમયને કેવી રીતે આપણે જોવાનું છે દરેક વસ્તુ ધ્યાનમાં રાખશો તો તમને ઈઝીથી એ ખબર પડી જશે કે કેવી રીતે આપણે એને કી શકાય છે તો જે પણ પ્રમાણે આપણે એને આપેલું હોય તો એમાં જોવાનું કે એ સમય તો સમયની અંદર જે સરવાળો કરવાનો આવે છે તો જે રીતે આપણે એનો સમય તો તમને સમયની અંદર ખબર પડી જોઈએ કે એને આપણે જે પણ સમય આપણને આપેલો છે તો અહીંયા જે સમય આપ્યો તો અહીંયા જો તો 9:30 કલાક 9:30 કલાકનો મતલબ શું થાય 9:30 બરાબર 9:30 એટલે કે 9:30 એટલે 9:30 9:30 કીધો પોણો કીધો હોય તો 45 મિનિટ થાય બરાબર અડધો કીધો હોય તો 30 મિનિટ પોણો કીધો સવા કીધો બરાબર તો એની અંદરથી આપણને કે એની અંદર 15 મિનિટનો સમય છે 30 મિનિટનો 45 મિનિટનો સમય જો અહીંયા 10:45 આપણે એનો બોલી શકીએ અને બીજી રીતે બોલવું હોય આપણે તો 9:45 પણ બોલી શકાય કેટલા 9:45 પણ બોલી શકાય અહીંયા 9:06 પણ બોલી શકાય અથવા 5:45 નો સમય પણ આપણે કહી શકીએ એની અંદર કે આની અંદર 5:45 નો સમય છે તો આ રીતે આપણને જે સમય આપણને આપ્યો છે એ પ્રમાણે એની અંદર કરી શકીએ દાખલા નંબર 14 સુધી આપણે પૂરું થઈ ગયું દરેક વિદ્યાર્થીએ આ જ વસ્તુ તમારે ત્યાં લખવાની છે ચોપડા બરાબર જે તમે ગણિતનો ચોપડો બનાવ્યો છે એની અંદર આ ફરજિયાત તમારે ફરીવાર સ્વાધ્યાય પોથીની અંદર તમારે લખવાનું જ છે પણ ચોપડાની અંદર પણ ફરજિયાત જાતે હોમવર્કની અંદર તમારે કરવાનું છે બરાબર તો આ રીતે તમે એની અંદર વ્યવસ્થિત રીતે હોમવર્ક કરવાનું હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર ચાલો ગૃહ કાર્ય કરીએ એના વિશે જોઈશું બરાબર અત્યારે આટલું આપણે જોવાનું છે તો એની અંદર આપણને ખબર પડી જાય કે કેવી રીતે આપણે લખીએ છીએ